ઉમેદવાર મનસુખ માંડવિયા પોરબંદર મત વિસ્તારના પ્રવાસે. પોરબંદર લોકસભાના ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણીલક્ષી પ્રવાસે પધાર્યા છે. ધોરાજી અને જેતપુર વિધાનસભામાં જુદી જુદી બેઠક યોજી અને ઉપલેટા ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે વિચાર વિમર્શ કર્યો. ત્યારબાદ ધોરાજીમાં પણ જુદી જુદી જગ્યા પર આગેવાનો અને લોકો સાથે પ્રવાસ કર્યો. ઉપલેટામાં તમામ સમાજના આગેવાનો સાથે મનસુખ માંડવિયા મળ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા પ્રવાસનો આ ત્રીજો રાઉન્ડ છે. જનતાની વચ્ચે મને જવાનો અવસર મળ્યો. જનતાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેનો વિશ્વાસ મેં જોયો અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મેં જોઈ. એના આધારે હું એટલું સ્પષ્ટ અને ચોક્કસ કહીશ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પોરબંદર અને ગુજરાતની જનતા મોદીજીને પુનઃ એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરશે. રાજ્યની 26માંથી 26 અને કેન્દ્રની અંદર 370 પ્લસ ભારતીય જનતા પાર્ટીને અને 400 પ્લસ એનડીએ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનશે, જેના આધારે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે મોદીજીનો જે સંકલ્પ છે એ સંકલ્પ